દ્વારકાની અંદર જે બેટ દ્વારકા છે ત્યાં ગાડી હમણાં મોટા પાયે ડિમોલેશન ચાલી રહ્યું છે। પોલીસના કાફલાની સાથે બુલડોઝર ફરી રહ્યું છે। નમસ્કાર। ગુજરાત સરકાર હમણાં છેલ્લા ઘણા સમયથી જે ધાર્મિક સ્થળો છે એની આજુબાજુ જે ગેરકાયદે મસ્જિદો કે ગેરકાયદે રહેણાંક છે, દરગાહ છે, એ બધાની ડિમોલેશનની જોરદાર કામગીરી કરી રહી છે। અને આ દ્વારકાની અંદર જે બેટ દ્વારકા છે ત્યાં ગાડી હમણાં મોટા પાયે ડિમોલેશન ચાલી રહ્યું છે। પોલીસના કાફલાની સાથે બુલડોઝર ફરી રહ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દ્વારકાથી 35 કિલોમીટર દૂર એક ટાપુ આવેલો છે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે। અને છેલ્લા ઘણા સમયથી આ વાત સામે આવતી જ હતી કે આ જે બેટ દ્વારકા છે એની આજુબાજુ ઘણા બધા લોકોએ ગેરકાયદેસર રીતે ક્યાં મસ્જિદો તાણી દીધી છે, દરગાહ તાણી દીધી છે અને ગેરકાયદેસર મકાનો પણ બાંધી દીધા છે। એટલે હમણાં છેલ્લા ગયા સપ્તાહમાં જ ગુજરાત સરકારે આ બુલડોઝર ફેરવીને ઘણી બધી મસ્જિદો, મકાનોને બધાને તોડી પાડેલા। હજુ પણ આ બુલડોઝરનું કામ છે એ ચાલી જ રહ્યું છે। અને ગયા વીકની અંદર ગુજરાત સરકારે 525 જેટલા ગેરકાયદે બાંધકામો હતા એ ધ્વસ્ત કરી નાખેલા। હવે હમણાં જે કામગીરી ચાલે છે એમાં સરકારે બુલડોઝર ફેરવીને 6500 સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે એ આખી મુક્ત કરાવી દીધી છે। એની અંદર 12 મંદિર, મસ્જિદ, દરગાહ એ બધું સામેલ છે કે જે બધું ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે। હવે આ જે ડિમોલેશન કરવામાં આવ્યું એ અંગે દ્વારકાના એસપીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે બેટ દ્વારકાથી પાકિસ્તાન છે એ માત્ર 80 નોટિકલ માઇલ દૂર છે। એટલે સુરક્ષાની દૃષ્ટિએ આ વિસ્તાર છે એ બહુ જ મહત્ત્વનો છે। અને ઘણી બધી વખત એવા કેસો સામે આવે છે કે પાકિસ્તાન તરફથી ડ્રગ્સની દાણચોરી છે તે આ વિસ્તારમાંથી કરવામાં આવે છે, કારણ કે એ પાણીમાંથી બહુ સરળ રીતે દાણચોરી શક્ય બને છે। એટલા માટે આ ડિમોલેશન કામગીરી કરવામાં આવી અને ગેરકાયદેસર બાંધકામો હતા એ બધા તોડી પાડવામાં આવ્યા છે। હવે આ જે ડિમોલેશન કામગીરી છે એ 2022માં પણ એક વખત ડિમોલેશન ડ્રાઈવ ચાલુ કરવામાં આવી હતી। આ પહેલાં સોમનાથના મંદિરની આજુબાજુમાં પણ સરકારે મોટા પાયે ડિમોલેશન કરી અને મસ્જિદો અને ગેરકાયદે બાંધકામો દૂર કરી દીધા હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।